હું એમ કઉ છું એ કોક દિવસ તમારી માં બ્રહ્માણીને કીધું કે લે માં સફેદ કમળ તું રાજી થા, કોઈ દિવસ ખોડિયાલને કીધું કે માં ત્રિશુલ લેન તું રાજી થા, કાળકાન કોઈ દાડો હાના ભાણામ જમાડી છે, પેલી હર્ષિતને તલવારની ભેટ કોઈ દાડો આલી છે, પેલી સતીને કોઈ દાડો લાડવા ખવડાયા છે. હું મેરડી છું આ કળિયુગમાં, તમારી કળિયુગમાં માતાઓ ના જગાડું તો મારા અવતારમાં ખોટ પડે. હું 100 વર્ષ પર નદીને ગંધરપ્યા મેરડી છો. અસલ કાળકા કાહાના ભાણામ જમ. 1000 વર્ષો પહેલા ભગવાન શંકરે કાસાના ભાણામ જમાડી હતી. કાળકાન શું જમાડી હતી? કાળકાને કાહાના ભાણામ જમાડી હતી. કાળકા ગાવા આવી હતી. તોય જયારે રુદ્ર સ્વરૂપ લીધો ને તારે શંકર ભગવાન કાળકાના ચરણમાં શરણમાં પડી જવું પડ્યું હતું. તે ભગવતી કેટલી મોટી હશે, માં કેટલી શક્તિશાળી હશે. ભગવાનથી મોટો કોઈ નહીં. તો ભગવાનથી મોટો કોઈ નતો તો પછી મા કાળીના પગમાં શું કરે છે? કારણ કે આદ્યાશક્તિ પોતે છે. કાળકા છે, બ્રહ્માણી છે, મેલડી છે, જોગણી છે. એના એક ને 1000 સ્વરૂપ છે. પણ ઓળખો, કોઈ કે વાણવટી, કોઈ કે સધીમાં, કોઈ કે જોગણીમાં, મેલડીમાં, ઝોપડીમાં, ખોડિયાલમાં, ચામુંડમાં, મોમાયમાં, મૂડી એકની માં. એટલે કોઈ માની પાછળ એવું જોયું કે માં કાળી હતી કે ધોળી હતી? કોઈ શાસ્ત્રમાં લખ્યું? કોઈ શાસ્ત્રમાં લખ્યું? કોઈ જગ્યાએ લખ્યું નથી કે મહાકાળી માં કાળા હતા કે મેરડી માં ધોળા હતા. કોઈ જગ્યાએ લખ્યું નથી. આપડા બનાવ્યું. તમે મનુષ્ય ચિત્ર બનાવ્યું.